औचित्य पालक महाज्ञानी पूज्य हरिभद्र सूरीજીએ औचित्य ગુણની ખૂબ પ્રશંસા કરી છે. પૂજ્યશ્રીમાં આ ગુણની ખીલવણી પૂર બહારમાં થઈ છે. દરેક અવસરનું ઔચિત્ય પૂજ્યશ્રીની સૂક્ષ્મ પ્રજ્ઞામાં જન્મ પામી જાય છે. સાધ્વીશ્રી કીર્તિપુરના શ્રીજીએ પૂજ્યશ્રીનો અદ્ભુત ગુણ વૈભવ મને લખીને મોકલ્યો છે. સાધ્વીજી ભગવાન કહે છે, તેઓ શ્રીના આભા મંડલમાં 5 મિનિટ બેસવા મળે તો શીતળતાનો અનુભવ થયા વિના ન રહે. પૂજ્યશ્રીને જાપ કરવા બેસવાની તૈયારી હોય ત્યારે પણ કોઈ પ્રશ્ન પૂછીએ તો તુરત ઉત્તર આપે. પૂજ્યશ્રીએ ક્યારેય અમારી સન્મુખ જોઈને વાતો કરી નથી, પણ સંયમની કાળજી, જ્ઞાનની કાળજી માટે અમારી સન્મુખ સુંદર હિત શિક્ષાઓ જરૂર આપી છે. મુલુંડમાં પૂજ્યશ્રીને અમે વંદન કરવા ગયા. સાહેબજી નીચે જમીન પર બિરાજમાન હતા. એમને પગમાં તકલીફ હોવાથી મનના મૂંઝવણ થઈ કે સાહેબજી સમક્ષ શી રીતે ખુરશી પર બેસાશે. औचित्य પાલક પૂજ્યશ્રી તુર્ત પાટ પર બિરાજમાન થઈ ગયા. ખુરશી પર રહેલી વાસક્ષેપની થાળી નીચે મૂકીને સાધ્વીજી માટે ખુરશી ખાલી કરી. એમ સાધ્વીજીને ખૂબ સંકોચ થયો ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, તમે દાદરો ચડીને આવ્યા છો, ઊભા રહી શકતા નહીં, માટે શાહપુર તીર્થમાં માંદગી આવે ત્યારે પૂજ્યશ્રીએ પોતાના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય જયસુંદર સૂરીજી દ્વારા એમની બધા પ્રકારની અદ્ભુત કાળજી કરાવી. પૂજ્યશ્રી નાના સાધુમાં પણ ભાવ સાધુના દર્શન કરવાની વિશેષ દ્રષ્ટિ ધરાવે છે. પન્યાસ અરિજત શેખર વિજયજી મારા કહે છે કે મારા પિતામુનિ પૂજ્ય સંયમ શેખર વિજયજીનો એક્સિડન્ટ થયો ત્યારે ઇલ્લામાં પૂજ્યશ્રીએ સામેથી પચકાણ વગેરે વિધિ કરાવી. પિતામુનિના ઓપરેશન વખતે પણ હોસ્પિટલમાં શાતા પૃચ્છા માટે પૂજ્યશ્રી પધાર્યા ત્યારે અમારો આનંદ અસીમ બન્યો. અન્ય સમુદાયના સાધુઓને કોઈ સંઘમાં ચાતુર્માસ કરવાની ઈચ્છા જરૂરી હોય તો તે સંઘમાં સ્વસમુદાયના સાધુઓનું ચાતુર્માસ નક્કી હોય તો કેન્સલ કરાવીને પૂજ્યશ્રી અન્ય સમુદાયના સાધુઓનું ચાતુર્માસ તે સંઘમાં કરાવે. આવું 2 વાર જૈનનગર અને માટુંગા થયાનો ખ્યાલ છે. પૂજ્ય નિર્મોહચંદ્ર વિજયજીએ લખાણ મોકલ્યું છે કે સાસુએ વહુની પ્રશંસા અવારનવાર બીજા આગળ અને તેના આગળ કરવી. મહેમાનો માટે ખાસ પ્રશંસા કરવી. ઘરના કામમાં વહુ ઈચ્છે તો શક્તિ હોય તો મદદ કરવી. સાસુએ પારકા ઘરની જેમ, મહેમાનની જેમ રહેવું. સાસુએ ઘરના કાર્ય પતાવી સદવાચન, સામયિક વગેરેમાં મગ્ન રહેવું. વહુના કડવા શબ્દોને પ્રસન્નતા રાખી સહન કરશો તો ઘણા કર્મ ખપશે. પૂજ્ય ગુરુદેવ શ્રી ભુવનભાનુ સુરીશ્વરજી લિખિત અમીચંદની અમી દ્રષ્ટિ પુસ્તક વારંવાર વાંચવું. પૂજ્યશ્રી કહે છે, ભગવાનની પ્રથમ આજ્ઞા ઔચિત્ય અને વિવેક છે. ઔચિત્યવાન સંસારના દરેક કાર્યમાં હેય, ઉપાદેય, પુણ્ય, પાપ, અવસર અનવસર સમજે તો સંસાર ન વધે. તીર્થંકર તીર્થ શ્રુતના ઉપકારથી પોતે કેવળી બન્યા છે. પોતાનો તેવો કલ્પ છે, આચાર છે, બીજાને પણ શ્રુતની મહત્તા સમજાય, શ્રુત આલંબન મળે. પરમાત્માનું ઔચિત્ય સાચવવા કેવળી ભગવાન પણ તીર્થંકરની દેશનામાં હાજરી આપે. મધુર ભાષા બોલતા શીખવું જેથી બીજાને લાભ થાય. પ્રભાવના લેનાર સંસારના કાર્ય આદિમાં વાપરે તો રૂપિયા અપાવનારને દોષ ન લાગે. પ્રભાવના એક પ્રકારનું ઔચિત્ય છે. ઔચિત્ય ક્યારે પણ ચૂકવું નહીં, નહીંતર દરેક સ્થળે જાકારો મળે. બીજાઓના દુઃખો દૂર કરનાર દુઃખી નહીં થાય. પાપોદય તેના જીવનમાં દુઃખ આવશે તો અંધારી સહાય મળી જશે. જૈન શાસન પામવા માટે, જૈન શાસનમાં રહેવા માટે પ્રજ્ઞાપનીયતા અને વૈરાગ્ય ખાસ જરૂરી છે. કાણા વગરની વિષ્ઠાની કોથળીને સ્પર્શ કરવાનું મન ન થાય તો કાણાવાળી વિષ્ઠાની કોથળીને નર નાળીનો ગંધો સેંકડો ફૂટ દૂર જોવાનું પણ મન કેમ થાય? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.